જો આપ સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ તરફ પ્રવેશ કરતા હોય તો આપ સાવધાન રહેજો, કારણ કે અમદાવાદના એસજી હાઈવે ઉપર વાયએમસી ક્લબથી લઈને કર્ણાવતી ક્લબ સુધીનો જે રસ્તો છે તે હાલ તેને ડાયવર્ઝન અપાયું છે. કારણ કે જે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે, ફ્લાયઓવર બ્રિજ બનવાને કારણે છે તે 6 મહિના માટે ડાયવર્ઝન અપાયું છે. આપણે દ્રશ્યો જે બતાવી રહ્યું છે, જોઈ શકો છો કે જે વાયએમસી ક્લબ 4 રસ્તા છે ત્યાંથી જે કર્ણાવતી ક્લબ તરફ જવાનો જે રસ્તો છે, જે મુખ્ય એસજી હાઈવે કહેવામાં આવે છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના જે વાહનો અહીં આવતા હોય છે, તો સાથે જ અમદાવાદમાં પ્રવેશ કરવાનો એક આ મુખ્ય જે રસ્તો છે, એસજી હાઈવે છે, તેની અંદર જોઈ શકાય દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે વહેલી સવારથી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેના કારણે લાંબી કતારો ટ્રાફિક છે જોવા મળી રહી છે. લોકો છે તે મોટી સંખ્યામાં પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે રીતે વાહનોને ડાયવર્ઝન અપાયું છે, પરંતુ તેમ છતાં પણ વાહનો છે તે મોટી સંખ્યામાં રોડ રસ્તાઓ ઉપર આવીને એક મોટું ટ્રાફિક છે તે જામ થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે જે લાંબુ ટ્રાફિક જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 6 મહિના માટે આખું આ ડાયવર્ઝન છે તે અપાયું છે. મુખ્યત્વે એસજી હાઈવે ઉપર એક મોટો જે ઓવરબ્રિજ છે તે બની રહ્યો છે. ઓવરબ્રિજ બનવાને કારણે આખું આ ડાયવર્ઝન છે જે કર્ણાવતી જંકશન સુધી જશે. કારણ કે જ્યારે તમે વાયએમસી 4 રસ્તા પહોંચો છો ત્યારે ત્યાંથી જ તમારે જે ભગવાન સર્કલ છે, જે વીઆઈપી રોડ તરફનો રસ્તો છે, તે તરફ વળવાનું છે. ત્યારબાદ તમારે જે કર્ણાવતી ક્લબ છે, કર્ણાવતી ક્લબના જે 4 જંકશન છે, ત્યાંથી તમારે એસજી હાઈવે ઇસ્કોન તરફ જવાનું રહેશે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે ડાયવર્ઝન આપ્યું છે તે મુખ્ય એસજી હાઈવે, જે કહી શકાય કે 24 કલાક ધમધમતો આ મુખ્ય રોડ છે, તેની અંદર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી. તેમાં છતાં પણ ઉમેરો થયો છે કે આ જે ડાયવર્ઝન થયું, ડાયવર્ઝનને કારણે મોટી જે ટ્રાફિકની સમસ્યા છે તે વિકરાળ બની છે. હાલ પોલીસનો બંદોબસ્ત મુકાયો છે. તેમ છતાં પણ લોકોને પણ એક અપીલ છે કે આ રસ્તા ઉપર જ્યારે આપ પસાર થાવ છો ત્યારે તે મુખ્યત્વે આપ જોઈ શકો છો, કારણ કે સૌરાષ્ટ્રથી અંદર પ્રવેશ થતા સરખેજ 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ આવતા જે લોકો છે, જે વાહન ચાલકો છે, તેઓ તમામ લોકોએ જે વીઆઈપી રોડનું જે ભગવાન સર્કલ છે ત્યાંથી તમારે કર્ણાવતી જંકશન ડાયવર્ઝન થવાનું છે, તો જ આ ટ્રાફિકની સમસ્યા છે તે મોટી હલ થશે. પરંતુ હાલ ચોક્કસ એમાં છે કે ડાયવર્ઝનના કારણે એક મોટી ટ્રાફિકની સમસ્યા આજે અહીં ઊભી થઈ છે. કેમેરામેન નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જો આપ સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ તરફ પ્રવેશ કરતા હોય તો આપ સાવધાન રહેજો, કારણ કે અમદાવાદના એસજી હાઈવે ઉપર વાયએમસી ક્લબથી લઈને કર્ણાવતી ક્લબ સુધીનો જે રસ્તો છે તે હાલ તેને ડાયવર્ઝન અપાયું છે. કારણ કે જે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે, ફ્લાયઓવર બ્રિજ બનવાને કારણે છે તે 6 મહિના માટે ડાયવર્ઝન અપાયું છે. આપણે દ્રશ્યો જે બતાવી રહ્યું છે, જોઈ શકો છો કે જે વાયએમસી ક્લબ 4 રસ્તા છે ત્યાંથી જે કર્ણાવતી ક્લબ તરફ જવાનો જે રસ્તો છે, જે મુખ્ય એસજી હાઈવે કહેવામાં આવે છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના જે વાહનો અહીં આવતા હોય છે, તો સાથે જ અમદાવાદમાં પ્રવેશ કરવાનો એક આ મુખ્ય જે રસ્તો છે, એસજી હાઈવે છે, તેની અંદર જોઈ શકાય દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે વહેલી સવારથી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેના કારણે લાંબી કતારો ટ્રાફિક છે જોવા મળી રહી છે. લોકો છે તે મોટી સંખ્યામાં પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે રીતે વાહનોને ડાયવર્ઝન અપાયું છે, પરંતુ તેમ છતાં પણ વાહનો છે તે મોટી સંખ્યામાં રોડ રસ્તાઓ ઉપર આવીને એક મોટું ટ્રાફિક છે તે જામ થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે જે લાંબુ ટ્રાફિક જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 6 મહિના માટે આખું આ ડાયવર્ઝન છે તે અપાયું છે. મુખ્યત્વે એસજી હાઈવે ઉપર એક મોટો જે ઓવરબ્રિજ છે તે બની રહ્યો છે. ઓવરબ્રિજ બનવાને કારણે આખું આ ડાયવર્ઝન છે જે કર્ણાવતી જંકશન સુધી જશે. કારણ કે જ્યારે તમે વાયએમસી 4 રસ્તા પહોંચો છો ત્યારે ત્યાંથી જ તમારે જે ભગવાન સર્કલ છે, જે વીઆઈપી રોડ તરફનો રસ્તો છે, તે તરફ વળવાનું છે. ત્યારબાદ તમારે જે કર્ણાવતી ક્લબ છે, કર્ણાવતી ક્લબના જે 4 જંકશન છે, ત્યાંથી તમારે એસજી હાઈવે ઇસ્કોન તરફ જવાનું રહેશે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે ડાયવર્ઝન આપ્યું છે તે મુખ્ય એસજી હાઈવે, જે કહી શકાય કે 24 કલાક ધમધમતો આ મુખ્ય રોડ છે, તેની અંદર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી. તેમાં છતાં પણ ઉમેરો થયો છે કે આ જે ડાયવર્ઝન થયું, ડાયવર્ઝનને કારણે મોટી જે ટ્રાફિકની સમસ્યા છે તે વિકરાળ બની છે. હાલ પોલીસનો બંદોબસ્ત મુકાયો છે. તેમ છતાં પણ લોકોને પણ એક અપીલ છે કે આ રસ્તા ઉપર જ્યારે આપ પસાર થાવ છો ત્યારે તે મુખ્યત્વે આપ જોઈ શકો છો, કારણ કે સૌરાષ્ટ્રથી અંદર પ્રવેશ થતા સરખેજ 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ આવતા જે લોકો છે, જે વાહન ચાલકો છે, તેઓ તમામ લોકોએ જે વીઆઈપી રોડનું જે ભગવાન સર્કલ છે ત્યાંથી તમારે કર્ણાવતી જંકશન ડાયવર્ઝન થવાનું છે, તો જ આ ટ્રાફિકની સમસ્યા છે તે મોટી હલ થશે. પરંતુ હાલ ચોક્કસ એમાં છે કે ડાયવર્ઝનના કારણે એક મોટી ટ્રાફિકની સમસ્યા આજે અહીં ઊભી થઈ છે. કેમેરામેન નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.